આજે રૂની મુકામે જગમાલભાઈના ઘરે જે આ 2 વર્ષ પહેલા ઘટના બનેલી છે, આપણા ચૌધરી સમાજની દીકરી એક રબારી સમાજનો યુવક લઈ ગયેલો છે અને આપણે આવી જ ઘટના એક અમારે ત્યાં આગળ રાધનપુરમાં પણ બની કે રાધનપુરનો આપણો વરસડા ગામનો યુવાન જે સિનાળ ગામની એક સિંગર કિંજલ રબારીને લઈ ગયો અને એ સમયે આ કિસ્સો બહુ ચાલ્યો અને એની અંદર રબારી સમાજની હંગાથે ચૌધરી સમાજે પણ એમને આપણે બહુ સપોર્ટ કર્યો અને બધાએ સાથે મળી અને એમની દીકરી આપણે પરત અપાવી. તો હવે આપણે પણ એવી આશા રાખીએ કે એ લોકો પણ સહયોગ કરી અને આપણી દીકરી આપણને પરત અપાવે. આના અનુસંધાને આજે રૂની ગામની અંદર અમે રાધનપુરથી પણ 100-200 યુવાનો આવ્યા છીએ. રૂની ગામની આજુબાજુના દરેક આપણા સમાજના ભાઈઓ અહીંયા આગળ ભેગા થયા છે અને આજે અમે એક તારીખ નક્કી કરી છે કે 18/3/2026 ગામ રૂની, તાલુકો ભાભર અને જિલ્લો વાવ-થરાદ અહીંયા આગળ ગામની અંદર સગત માતાના મંદિરે આપણે એક વિશાળ સંમેલનનું આયોજન કર્યું છે. તો સમગ્ર ગુજરાતના અખિલ આંજણા ચૌધરી સમાજને નમ્ર વિનંતી કે 18 તારીખે બોળીમાં બોળી સંખ્યાની અંદર સગત માતાના મંદિરે હાજર રહેવા સૌને મારી નમ્ર અપીલ છે. શું નામ તમારું? મારું નામ કલ્પેશભાઈ ચૌધરી, ગામ બાદલપુરા, તાલુકો રાધનપુર. અત્યારે જગમાલભાઈને ત્યાં 200 થી 300 આપણા સમાજના માણસો ભેગા થયેલા છે. એની અંદર આપણે નિર્ણય લેતા આ બાબતે 18/3/2026 ગામ રૂની, તાલુકો ભાભર, જિલ્લો વાવ-થરાદ, આપણા ઉત્તર ગુજરાત, આખું ગુજરાતના ચૌધરી સમાજને આમંત્રણ છે કે આપણે જગમાલભાઈની દીકરી રબારી સમાજનો છોકરો લઈ ગયો છે અને આપણે પણ આપણા સમાજના ચૌધરી સમાજના છોકરાએ રબારી સમાજની છોકરી લઈ ગયો હતો તો પરત આપી છે. તો આપણે ઈ બાબતે 18/3 રોજ શક્તિ મંદિર, સગતમાએ, રૂની ગામ, ભાભર તાલુકો અને આખા ઉત્તર ગુજરાતના આપણા આંજણા ચૌધરી સમાજને આમંત્રણ છે કે સૌ 18 તારીખે પધારવા. આના માટે આપણે શું નિર્ણય લેવો એ માટે બહુ મોટી મીટિંગ રાખી છે. તો સૌ સોશિયલ મીડિયામાં જેને આવે એ સૌ 18/3 સવારે 9 વાગે રૂની મુકામે શક્તિ મંદિર પધારવા અમારા રૂની ગામનો આમંત્રણ છે અને સૌ આવજો અને સપોર્ટ કરજો. બોલો અર્બુદા.